જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, તમે ક્યારેક સાંભળ્યું છે ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં રાવણનું દહન નહીં પરંતુ મનાવાય છે રાવણના મૃત્યુનો શોક. રાજસ્થાન તેના તહેવારો, સંસ્કૃતિ અને વારસા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આવો જ એક મોટો તહેવાર છે દશેરા. દશેરાનો અર્થ થાય છે બુરાઈ પર અચ્છાઈની જીતનો ઉત્સવ. આ દિવસે રાજસ્થાને રાવણનું દહન કરીને ભગવાન રામના વિજયની ઉજવણી કરી હતી. એવું કહેવાય છે કે દુનિયાભરની પ્રથાઓથી વિપરીત રાજસ્થાનમાં દુનિયામાં એક જ એવી જગ્યા છે જ્યાં રાવણને દહન કરવાને બદલે લંકેશની પૂજા કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કે અહીંના લોકો રાવણને કેમ પોતાનો જમાઈ માને છે. કાયદો અને તેની પાછળના ઇતિહાસને સમજીએ. હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક દશેરા આ વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની 10મી એટલે કે 12 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ પ્રસંગે સમગ્ર રાજસ્થાનમાં લંકાપતિ રાવણના પુત્રનું દહન કરવામાં આવશે. પરંતુ જ્યારે રાવણ દહન થશે ત્યારે જોધપુરમાં થઈ રહ્યું છે કેટલાક લોકો રાવણના પ્લેટફોર્મથી લગભગ 5 કિલોમીટર દૂર આવેલા ચાંદપોલ પાસે શોક મનાવશે. રાવણના વંશજ તરીકે ઓળખાતા જોધપુરના શ્રીમાળી ગોધા બ્રાહ્મણો દશેરાના દિવસે રાવણના શોક દિવસ તરીકે ઉજવે છે. આ સમુદાયના લોકો મહાન ઋષિ અને પંડિત લંકાપતિ રાવણની પૂજા કરે છે અને તેમની યાદમાં તેમના નામ પર અહીં એક મંદિર બનાવવામાં આવ્યું છે જ્યાં દશેરાના દિવસે રાવણની પૂજા કરવામાં આવે છે. જોધપુરના કિલ્લા રોડ પર સ્થિત આ મંદિરમાં રાવણ અને મંદોદરીની મૂર્તિ છે જેનું નિર્માણ ગોધા ગોત્રના શ્રીમાળી બ્રાહ્મણોએ કર્યું છે. દશેરાના દિવસે શહેરના બાકીના વિસ્તારોમાં રાવણનું દહન પછી આ લોકો સ્નાન કરે છે અને રાવણ અને મંદોદરીના કપડાં બદલીને તેમની પૂજા કરે છે અને તેમને ક્ષમા કે શોક વ્યક્ત કરે છે. રાવણના વંશજ ગોધા ગોત્રના કેટલાક લોકો રાવણને તેમના પૂજનીય પૂર્વજ માને છે અને કેટલાક લોકો તો રાવણને તેમનો જમાઈ માને છે અને ક્યારેય રાવણ દહન જોતા નથી. લંકેશના આ મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ માયાસુરે બ્રહ્માજીના આશીર્વાદથી અપ્સરા હેમા માટે જોધપુરમાં મંડોર શહેર બનાવ્યું હતું અને તે બંનેને મંદોદરી નામનું બાળક હતું. લંકાના શાસક રાવણ અને મંદોદરીના લગ્ન સમયે લંકાના કેટલાક લોકો જે લગ્નમાં મહેમાન તરીકે આવ્યા હતા તે લગ્ન પછી અહીં રોકાયા હતા અને ક્યારેય પાછા ગયા ન હતા. આ લોકો પાછળથી ગોધા ગોત્ર તરીકે ઓળખવા લાગ્યા, જેમને રાજસ્થાનમાં શ્રીમાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેથી અહીંના કેટલાક લોકો રાવણને તેમના પૂર્વજ માને છે અને કેટલાક તેમને જમાઈ માને છે અને તેના કારણે જ વિજયાદશમીના દિવસે રાવણનું દહન કરવામાં આવે છે. રાવણના વંશજો પોતાનો પવિત્ર દોરો બદલીને સ્નાન કરે છે અને પછી રાવણના મંદિરે આવે છે અને પછી જ ભોજન કરે છે. મિત્રો, આપ સૌને આવનારા તહેવાર એટલે કે દશેરાની શુભકામનાઓ. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમે આવી જ લોકવાર્તાઓ અને વાર્તાઓ વિશે જાણવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અવશ્ય લખો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.